ગાઈસ આ છે પેલી ગુફા ગુફામાં જવા માટે યાર તમારો જાવ ને એનું હતી કેમેરા આગળ જવા પડી એમાં જવાય તમારો ફોકસ કરો આ છે ગેટ ગેટ ની રહી થી હવે અમે જાતા છે ओ ओ संभल के तो गाइस अड्डे સુધી તો ગયો પણ પાછો જાય તેવાય જાય હેલો ગાइस તો આજે અમે જવાના છે અજમલગઢ ની ગુફા જોવા હારું તો વ્લોગમાં આગળ બનેલા રહેજો કેમ કે યાર મારો મિત્ર પરમ મિત્ર આવવાનો છે ડિરેક્ટર સાહેબ તો એને મળું અને જાઉં ગાડી પર બાઇક પર વ્લોગમાં આગળ બનેલા રહેજો અહીંયા અમને બિરસા મુંડા ભગવાનના સર્કલ ધરમપુરમાં લાગેલો આસુરા આસુરામાં પેટ્રોલ ટાંકમાં પડેલા અમને પેટ્રોલ નાખીને પછી જાય અજમલગઢ પછી ગેલિયા ડેમ સામે પેટ્રોલ ટાંકી લીધા પેટ્રોલ નાખી લીધેલું છે મિત્રો તો અમે જવાના છે ફરવા હારું અહીંયા પેટ્રોલ પંપ પરથી હવે ફરવા હારું જાઉં અજમલગઢ યાર એક ગુફા બી છે એમાં જવાના છે યાર પણ હવે ખબર નહીં યાર પાણી આવે તો લોચો થઈ જાય તો વ્લોગમાં આગળ રહેજો બહુ મજા આવવાની છે આ રહ્યો ધરમપુર રોડ ને આ બાજુ છે વાંસદા રોડ તો ગાઈસ અમે અહીંથી નીકળ્યા ધરમપુરથી તો હવે જવાના છે બહુ જ મજા આવવાની છે બહુ જ મજા આવેલા લાઈક કરજે સબસ્ક્રાઈબ કરી દીજા તો ગાઈસ બહુ વરસાદ આવતો છે તો અમે અહીંયા હંતાયેલા છે આ અહીંયા ખબર નહીં કેમ છે ખબર નહીં आता કાંઈ ગાવના ના તો યો ટેમ્પા તમે હેરાવા બસ અહીંયા જ છે અમે અહીંયા બધું દુકાન બુકાન છે પણ બંધ છે रुकावट के लिए खेद आ गई है और डायरेक्ट सेक्टर साहब हमारे नहीं गया यार હું કરે તો જવાનો પ્લાન છે અજમલગઢ તો હવે ધીરે ધીરે જાય વરસાદ ખુલે એટલે આગળ હેરજા કિસા જાય જાઉં તે બાજુલા લગ્ન કાંઈ કરસ ને કાંઈ ને પાણી પડી ગયા तर धीरे धीरे निघू आता आम्ही हटून पाणी उघडे એટલે 1 કલાક થઈ ગયો છે ને આ વરસાદ તો જો આમાલા તો એવું તે ભી નહીં જવા દે તો ગાઈસ હમણાં વરસાદ ખુલી ગયો છે આ જુઓ જરાક આવતો છે લેકિન હવે હું કેમ યાર 1.5 કલાક થઈ ગયો હમણાં 2 વાગી ગયા યાર હવે નીકળીએ યાર અજમલગઢ તો ગાઈસ વ્લોગમાં બનેલા રહેજો તો ગાઈસ બહુ મજા આવવાની છે પણ યાર વરસાદે અમને ભીનાવી લાગલો છે તો અમને બતાવો હવે ભીનાઈ ગયેલા છે આ જુઓ
વિનાય ગયેલા છે હવે હું કરીએ ને હું નહીં. હવે જાતા છે અજમલગઢ ફરવા સારું. તો બહુ જ મજા આવવાની છે. હવે પહોંચી ગયેલા છે, અડ્ડે તો પહોંચી ગયેલા છે પણ જરાક લેટ થઈ ગયા વરસાદને કારણે. તો હવે બતાવીએ એકદમ ભીનાઈ ગયેલો છે ગાઈસ. હા ગાઈસ, અજમલગઢનો ડુંગર. તો ગાઈસ હમણાં પહોંચી ગયેલા છે. આ નીલગીરીના ઝાડવા તો જુઓ, આ રહ્યો. હમણાં આટલું કોણ હતું રાજકોટ? ઓહો દૂર હવા કાંઈ કરસ ને કાંઈ નહીં, પાણી નહીં, આખા સત્યનાશ કરતા કા ભીજવીને. એક તો રેનકોટ બી નહીં લઈ લો. હા તો ભૂલી કર પણ તુંધે તો લેવા પડે. વરસાદ બહુ આવ્યો યાર. એ દોઢ કા 2 કલાક રોકાયેલા યાર. હા તો હું કે માં તો નહીં ખબર સાચે તો અમને તો ગાઈસ હવે જાતા છે. લોકમાં બનેલા રહેજો યાર, બહુ જ મજા આવવાની છે. હમણાં એક સાલ દુખા બી છે યાર, ચાંદી હવે પૂછવાના છે. જવાના છે. આ જો રસ્તો પીપલખેડ પહોંચી ગયેલા છે. હવે આ ભીનાયેલા ગાય બોલે છે અહીંયા જવાના છે આપણે. અહીંયા અજમલગઢ. અમે પહોંચી જ ગયેલા છે. આ રહ્યા અજમલગઢ. મેન ગેટ અજમલગઢ. અજમલગઢ રામદે. લોકોને રસ્તે ગયા અમે ફાઇનલી આવી ગયા છે અજમલગઢ. ગેટ ક્લોઝ કરી ચૂક્યા અને આ ચાવડી આ સ્કૂલ પાસે છે તો જાતા છે હવે હટ બજાર. આ જુઓ, હા 2 શબ્દ જરાક કહેતા અમારે ડાયરેક્ટર. તો 1 નંબરના ડાયરેક્ટર. હા એકદમ ગાયન બહુ ભારે બનાવો. એની એક ચેનલ હા ડીજે કઈ રે ડીજે નિલેશ પિસ્કરી ઈશા કરી સર્ચ મારજા. બહુ ભારે ગાયના બનાવો, 1 નંબર. આમની ગાયના એવો જ બનાવજો. એ આમના ગ્રુપના મેમ્બર અને ડાયરેક્ટર બી હા. તો ગાઈસ એ તો ગાયના એકદમ નથી લો તો જરાક આતા વ્લોગ આતા બનાવજો તો ભાઈ સપોર્ટ કરજા. वो रेन फॉरेस्ट तो भाई फाइनली पहुंची गया अजमलगढ़ और आ रही मंदिर गाइस. बहुत सरस लोकेशन, बहुत बेस्ट ना बहुत बेस्ट. तो आता हनुमानजीનું મંદિર છે. મેં પહેલી વાર આવેલો છે. આ ડાયરેક્ટર આવી ગયેલો છે, વિડીયો શૂટિંગ કરી ગયેલો છે. અહીંયા એક બે ગીત બી બનાવી ગયેલો છે. क्यों चला ત્યાં બી એક
મંદિર છે. તો કિને ભગવાનનું મંદિર ત્યાં મહાદેવનું મંદિર છે. તો ગાઈસ અમે જાતા છે ચાલતા ચાલતા, બહુ જ મજા આવવાની છે. બે શબ્દ બોલે હમણાં ડાયરેક્ટર સાહેબ. સારું છે અહીંયા આ મંદિર છે હનુમાનજીનું. તો ગાઈસ પાછો બહુ વરસાદ આવવાનો છે, તો જરાક વાર રાહ જોઈએ. તેટલી વારમાં આ બાજુ ફરી આવીએ ઇધર. તો ગાઈસ આ બાજુ ફરતા છે, લોકેશનની મજા માણતા છે. થોડાક એક બે ફોટા પાડું પછી જાઉં ગુફામાં. તો ગાઈસ આ રી ગુફામાં શાયદ અહીંયાથી જ ગુફામાં જવાય ને, પગથિયા છે ગાઈસ. ગુફાનો રસ્તો જવા પડે. આ મંદિર છે મહાદેવનું, એને સામે જ છે. તો ગાઈસ અમે જવાની ટ્રાય મારીએ, કેમ કે હમણાં હું કેમ તમને વરસાદ બહુ આવેલો છે ને યાર, જવાનો રસ્તો. તો ગાઈસ જાતા છે યાર ધીરે ધીરે કરીને. ગાઈસ આ રહ્યું મહાદેવજીનું મંદિર. ના અહીંયાનો નજારો ગાઈસ, પહાડી ઇલાકા યાર બહુ જ સરસ છે, મસ્ત છે. મને ડિરેક્ટર સાહેબ જય મહાદેવ. ઓર આ જો ગાઈસ કહેવાય છે કે અહીંથી એક ગુફા છે, ત્યાં અમે જવાનું વિચાર કર્યું છે, પણ હવે જોઈએ. હમણાં વરસાદ બી વરસી ગયેલો છે, કાંઈ કરું જામ કા. તો ગાઈસ અમે જવાનું વિચારતા છે, તો જાય વ્લોગમાં બનેલા રહેજો. તો ગાઈસ આમને પાછળ હા કેલિયા ડેમ પાછળ હા, બહુ દૂર હા, બહુ જ દૂર છે. પણ યાર લોકેશન તો જુઓ, એક નંબર યાર. ઓ માય ગોડ, જેવા કે આવી ગયેલા છે કેવું રે જન્નતમાં. ઓહો હો અજમલગઢ બેસ્ટ વ્યૂ યાર. હું કે તમને હવે બતાવું. ઓહો देखो यार कितना अच्छा नज़ारा है. तो गाइस हम वापस घूम के यहाँ पे आ गए. अभी जाने वाले यहाँ से क्यों गुफा में जवाना सही. અને યાર થોડીક વાયસે મને તો ભેગ જશે લાગે. જોઈ હવે કિસ્સા ખાતી હેરું હવે જાઉં. એ સોપારીનું ઝાડ છે. આ રસ્તો પણ આ જુઓ યાર, બહુ જ ખૂબ સરસ નજારો. ને આ છે અમારે ડાયરેક્ટર સાહેબ, જરાક વાંચતો છે, વાંચો હ. આ ઐતિહાસિક સ્થળ છે અજમલગઢનું, બરાબર. નવસારી જિલ્લા વાસ્તિક તાલુકા ગોળમાળ. આ બધું લખેલું છે યાર. આ જુઓ બહુ જ મજા આવી યાર. ને આ રહ્યું આ જો અહીંથી જે નજારો દેખાય ને યાર, માની લો કે આપણે આવી ગયા. ક્યાં આવી ગયા? ઓ માય ગોડ, આ જુઓ. ઓહો બેસ્ટ વ્યૂ. તો ગાઈસ ને અહીંથી તો બહુ જ સરસ સ્થળ દેખાય છે, એના માટે જ બનાવેલું છે જો સારું. તો ગાઈસ હવે અહીંથી જોઈએ યાર, બીક જેવી લાગતી છે. ઓ માય ગોડ, આ નજારું જો યાર. આ પેલો ડેમ, કિલ્લા ડેમ કેવો ડાયરેક્ટર કેસ. અદ્ભુત નજારો છે. નાનલા ઘર દેખાય ને એકદમ ગીડકા જેવા. પેલો રસ્તો, આ રહ્યો રસ્તો. આ કેલિયા ડેમ છે કે તે દેખાય છે. ઓ દૂર છે એટલે નાલો દેખાય. ડેમ આગળ વળા
ડેમ તો છે પણ આ કેલિયા ડેમ આ વહાળો હે જો કેલિયા ડેમ પેલી બાજુ છે. અરે આમી જ ભૂલી ગયા હું. આ જુઓ મિત્રો, માય ગોડ શું નજારો છે. આ જુઓ તો આ ઘર છે. આ દેખાય બી બહુ નાનલા નાનલા. કાંઈ નજારા નીલ્યા. આપણે તો જન્નતમાં આવી ગયા યાર. ઓ માય ગોડ, હાચવીને પાણી થવા પડે તો ગયા બે તો ડાયરેક્ટ જન્નતમાં જ. ઓ માય ગોડ, કેલિયા ડેમ તો જુઓ. આ પેલો ડુંગર ને આ ડુંગરની વચ્ચે આવેલો છે. ઝૂમિંગ કરું કે જરા ખાણ. ઓહો, આ રહ્યો પાણી થોડું ઓછું છે. ઓ માય ગોડ, અદ્ભુત નજારો યાર. આ રહ્યું મહાદેવનું મંદિર. અહીંથી ડાયરેક્ટ આ નજારો દેખાતો છે. આ જોવાની વાદળા અને ડુંગરને જો. ઓ માય ગોડ, એનું ગુફામાં જવાય હવે કેનું જવાય હેરું. તો આ બાજુથી અમે જાય છે ગુફા જાતા છે. તો આ તો ખબર નહીં, ભેવ ભેવ સલાગ હ. આ બાજુથી જાવ તો એવું જ લાગતું છે. જોઈએ તો ખરા. ચાલો આ બાજુથી પગદંડી જેવી છે. બાજથી જરાક ઉતરીને હે તો આ પગથિયા નીચે રસ્તા પરથી પગથિયા આવતા છે. ત્યાંથી આવ્યા તે તો હું નાના ઉતરત ને અમે હવે આ બાજુ જવાના છે. આ જુઓ રસ્તો ગાઈસ, અહીંથી એમ જવા પડે. હવે જાય ધીરે 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 ધીરે. ચાલ ગો માયના ગાઈસ જાતા છે યાર. બે જણા ને થોડાક જણા કદાચ આગળ ગયેલા હોય. જરાક હાચવીને જવા પડે. જ લગાવવા પડે. तो इधर से हम जा रहे हैं और बहुत आगे तक जाना है. देखते हैं कैसे जाते हैं. तो गाइस हम अभी गुफा देखने हैं. तो गाइस हम अभी गुफा की ओर जाने वाले हैं. ओ माय गॉड, ये रहा. अभी कुछ लोग आ रहे हैं दोस्तों. और ये पत्थर तो देखो, गजब के पत्थर है यार. પૂરા નજારા દાખવજો હું. ये देखो मेरी જોઈ લેજો કેવુંક છે. तो गाइस हम अभी आगे जाने वाले हैं. ये देखो, ये रहे पत्थर और ये रहा रास्ता, ये रहा डायरेक्टर. चलो ચલો एक व्लॉग इसमें बन रहा है जो कि टीवी फुल पे अपलोड होने वाला है. और बहुत भारी है. हाथ पत्थरों बहुत मोटा मोटा से जूने जमाना ना. पत्थरों से बना हुआ रास्ता है यार. ये पहला व्लॉग शायद नहीं, दूसरा व्लॉग पता नहीं. ओ संभल के आना. हाँ? संभल के आना. हाँ. ले हेरा बच्चे बच्चे. તો અમે પહેલી વાર આવેલા છે ને જાતા છે યાર. તમને હું કેમ યાર, હાચવીને જવું પડે તેવું છે યાર. ને તમે બી આવજો ને તો હાચવીને જાજો. ઓ માય ગોડ, આ જોની વિનાશકારી પથ્થર યાર. એક બી પડ્યો ને તો ભૂક્કો જ. નીચે તો કંઈ મળે જ નહીં. હવે તમને પથ્થર બતાવું કેટલાક મોટા છે તે. તો હમણાં નિલેશભાઈ તમને ગાઈડ કરે. પથ્થર કેટલા મોટા છે જો તો. પથ્થર
मोटा तो गाइस यहाँ से हमको जाना पड़ेगा। ने जावा पड़े जो तो वो मोटलो दगड़ा ઓલો મોટલો દગડા એ બહુ મોટલો દગડા હાથ तो गुफा कोड़े दूर हती। ओ माय गॉड रास्ता तो जा रहा है लेकिन हम पता नहीं कब पहुंच पाएंगे। देखते हैं यार कहाँ पे है वो। तो અહીંથી જાય અને જોઈએ કેટલેક દૂર છે યાર આટલા મોટા પથ્થર જુઓ તો ખરા। ये हेरानी एक एक दगड़ा ये एक खादनी गोठवी थी से। ओ माय गॉड आ रस्तो तो जुओ हाचवीने 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 ओहो हो अजमलगढ़ में पण कोई गुफा हो एवं लागे कि यार तमने बधा कहता छे कि जाय छे तो हवे जाए। हाचवीने हाचवीने ओ माय गॉड हूँ नजारो छे यार। ये जो पत्थर है ना ये हेरेली जा झाड़ा दगड़ा वर ना दगड़ा में दगड़ा में झाड़ा ना हाथ हेर जा जो ले जो पत्थर में झाड़वा गेला से पत्थर में थी पत्थर ने ऊपर पानी आई का हेर यो पड़ का कई वो भारी धोध संभल क्या ना ऊपर रह रे नाला धर जो मांडे मांडे जाए पड़ पानी तो गाइस તમે બી હાથવીને આવજો યાર। ધીરે ધીરે આ જોની ઉપરથી જેની ઉપરથી વરસાદ આવતો છે હવે રસ્તામાં જવા માટે તો રેડી જ છે અમે પણ તમે બી હાથવીને આવજો હાથવીને એની તો मोबाइल भी सकती ओए ए भाई मोबाइल चला गया ना 1.5 लाख चले जाएंगे तेरा आईफोन। आज भी नहीं जो ओ माय गॉड मैं कहाँ पे जानता हूँ यार कितना नीचे आ गए हम कहीं बताओ इधर से हमको जाना अभी देखा कि वो जा रहे हैं हम सिर्फ अभी 2 ही हैं लेकिन अभी जा रहे हैं अंदर तो ये बारिश भी है इसको देख थोड़ा है ना हल्के हल्के जाना पड़ेगा। आगळ काढून आ से गेट गेट नहीं रही थी હવે અમે જાતા છે। ચાલ 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 હાચવીને આવજે। ઓ માય ગોડ આ વિનાશકારી પથ્થર
खिड़की से ओ ओ संभल के खिड़की खिड़की यार पग तो थाकी गया ચાલ ચાલ જલ્દી જરા ખાચવીને આવજે હા કેમ કે છે ને હમણાં વરસાદ આવી ગયો તો પથરા જરાક ચીકણાઈ ગયેલા ચીકણા થઈ ગયા છે રે ઓ માય ગોડ ઓ માય ગોડ આજુની પથ્થર હજુ તો જવાનું છે યાર ગુફામાં આ દગડા 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 બધે જ દગડા તો ગાઈસ આ છે પેલી ગુફા ને ગુફામાં જવા માટે યાર તમારો સપોર્ટ જોઈએ કેમ કે અમે થાકી ગયેલા છે અને ગુફામાં જવા માટે હવે ખબર નહીં યાર અંધારું છે ને એક તો ઉપરથી પાણી બી બહુ આવ્યું ચાલ તો ભાઈ આપણે જાય ધીરે ધીરે ચાલ ઓ માય ગોડ ધીરે 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 धीरे धीरे आराम से वर चढ़ना पड़ेल का हाँ हाँ गुफा ओ माय गॉड धीरे धीरे आना फाइनली गाइस हम गुफा तक पहुंच ही गए लेकिन बारिश है ना बहुत ही कुछ ज्यादा है अंदर भी दिया का गुफा ये रही गुफा लेकिन शायद जा पाएंगे बिकॉज पानी है ना बहुत ही डेंजर वाला काम है यार यार धीरे આવશે બહુ પાણી છે અહીંયા બહુ વરસાદ છે યાર પાણી ઉપરનું ડાયરેક્ટ અંદર ગુફામાં ભરાઈ ગયેલું છે એવું કે હવે ચાલો હવે જોઈએ લાઈટ પાડીએ જો એ જવાતું હોય તો ઠીક છે પછી નેક્સ્ટ ટાઈમ પણ આવી લાગ અહીંયા સુધી આવી લાગ કેમેરા આગળ કરવા પડે એમાં જવાય તમારો ફોકસ કરો બોલું લાગે નહીં હા ફોકસ કરતો મને તે તો છૂટી જાય જરા गुजराती में चल लगे तो गाइस अभी देखते हैं जा पाते हैं कि नहीं ओ माय गॉड थोड़ा डरावना है यार नहीं यार भर गया है ये देखो इतना भर गया है नहीं जा पाएंगे ओ माय गॉड वहाँ तक मतलब वहाँ तक ही है लेकिन संभावना बहुत कम है यार तो गाइस पानी कितना गिर रहा है देखो 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 कुछ ज्यादा नहीं है वीडियो में दिखाते वैसे वो वहां तक ही लेकिन इस दरार की वजह से गुफा बन गई यार और है चमगादड़ एक ही बच गया अभी आधे तक ही जा पा सकते हैं तो इस वजह से प्लान थोड़ा चेंज करना पड़ेगा गाइस यहाँ पे आप लोगों को घुमाते हैं अभी तो गाइस अड्डे સુધી તો ગયો પણ પાછો જાય તેવાય તો મળે નહીં જવાય તીસા તો મળે નહીં યાર કાકા आता तुम्ही हेरी શકતા કે પાણી એટલે હવે હું કેમ તેમ નહીં યાર આજોની ગુફામાં પાણી આખું ભરાઈ ગયેલું છે હવે માંડિયા લગી તો આવી જ ગયેલું છે તો ગાઈસ હવે તમને હું કેમ હાચવીને જે ચોમાસામાં તો આવતા જ નહીં ગુફામાં ઘૂસવાની કોશિશ કરતા જ નહીં કેમ કે છે ને યાર બહુ અંધારું બી છે ને ચમકાદળ છે અંદર ચલ
ઓહો અસંભવ સેલ્ફી ફોટો પાડવા ફોટો પાડવાના 100 રૂપિયા આપજે ભાઈ, સાચું જ ને વિડીયો બનાવવાના 200 રૂપિયા કહેવાય અહીંથી. મેં તો ભંગી ગયો. ઓહો આટલે નીચે ઉતર્યા ને પાછું ઉપર તેટલું ચડવાનું યાર, થાકી ગયું યાર. હવે જે ગુફા તો જોઈ કાઢી યાર, ને તમે બી જોઈ લીજો છે, બહુ મસ્ત છે. પણ હવે ઉપરનું વ્યૂ જોઈએ યાર, શું છે શું નહીં યાર. ઉપરથી જે દેખાય ને હું કેમ યાર તને, લોકેશન જે આટલા મોટા સારા ડુંગર દેખાય ને, અદ્ભુત યાર નજારો જ અવિશ્વસનીય. કેમ કે ભાઈ પાણી બી પડી ગયેલું છે યાર, અને આ રહ્યા પગથિયા કે જે નીચે તરફ જાય છે. तो गाइस हम ऊपर चढ़ ही गए, लेकिन वहाँ कुछ बेवड़े लोग थे यार, जो कि होते हैं यार कभी कभार. लेकिन हमारे बजरंग बली ने बजरंग बली ना हनुमान देवा. गाइस થાકી ગયા યાર, ચટ્ટા તો તે ત્યાં યાર 2-3 જણા બેવડા હતા યાર, 2-3 નહીં યાર 6-7 જણા હે ને ઘણા હતા યાર. હવે એ લોકોને કેવી રીતના સમજાવીએ કે અહીંયા પીવાની મનાઈ છે. તો ગાઈસ આ છે અમારે બજરંગ બલી હનુમાનજી, આ રહ્યો વિરાજમાન છે. કોઈ છતની જરૂર નહીં મળે કાંઈ, બરાબર ને? જ્યાં રહી ત્યાં अपने दम पर रही यार. कॉमेंटમાં जय श्री राम भी लखी दीजो. तो गाइस હવે જોઈએ યાર આજુબાજુનો નજારો જોઈએ. તો ગાઈસ વ્લોગમાં બની રહેજો, કેમ કે હવે વ્યૂ જોવાના છે પોઈન્ટ પરથી, જો કે હિલ સ્ટેશન પરથી. यो का तो वॉइस ओवर कर ले सीन. થાકી તો ગયા યાર, પણ હવે શું કરીએ યાર, બહુ બધા ટુરિસ્ટ લોકો અહીંયા આવતા છે નજારો જોવા માટે. તો અમારા ડાયરેક્ટર સાહેબ બી જરાક થાકી ગયેલો છે, નાસ્તો પાણી થોડું કરવા પડે. ત્યાં એક ગુટ્ટાવાળો છે મકાઈવાળો, એ બી ખાઈએ યાર. અને અહીંયા એક સ્ટેચ્યુ છે એ બી જોઈએ. આ यो कह रहे टावर इसे हम टावर बोलते हैं यार. इसके बिना नेटवर्क नहीं मिलता, मेरे को तो नहीं मिलता. તમને મળે કે મળતો જ રે. આ ટુરિસ્ટ લોકો આવેલા છે યાર નજારો જોવા સારું. તો આપણે બી આવી ગયેલા છે વાંસદાની અંદર. અહીંયા વ્લોગિંગ ચાલુ છે તો થોડા લોકો જોતા છે યાર. વાંય શરમ હે કાંઈ કરું. તો ગાઈસ વ્લોગમાં બનાવી લેજો. આમાં કેમેરો છે યાર. ઓ માય ગોડ, હું નજારો છે. અજમલગઢ ગાઈસ બહુ જ મજા આવી યાર અહીંયા ફરવા સારું. તો હવે પેલી સાઈડ જાય, ત્યાં બી એક બહુ ખૂબસૂરત નજારો છે. તો ગાઈસ અભી ટુરિસ્ટ લોગ આવતા છે અને અમે જાતા છે પેલી સાઈડ. ઓકે નીકળ્યા થોડી
પેટ પૂજા કરવી પડે શું કે તો અહીંયા દુકાન છે એક દુકાન છે ઉપર એક ને માત્ર એક જ છે જે બહુ જૂની છે દાદાજી ચલાવતો છે તો અહીંયા જરાક કણ કંઈ ખાઈએ હવે પૂછીએ ગુટ્ટો બુટ્ટો ખાઈએ મકાઈ વકાઈ બહુ ही अच्छी शॉप है यार આ દાદાજી બહુ ક્યારથી દુકાન ચલાવતો છે અને અમને મકાઈ આપતો છે ખાવા સારું બહુ સરસ અને સારી છે ઓ બેસ નરા બસ ગરમ ગરમ ખાવલા મજા જ કાંઈ અનોખી હા અહીં દાદાજીના દુકાન બહુ જૂના હા આ રહ્યા ટુરિસ્ટ લોકો અહીંયા એન્ટર કરો તો જ દાદાજીની દુકાન મળી જાય તમને અહીંથી આ રહ્યો રસ્તો આ રહ્યો ભાઈ આવ્યા અને અહીંયા જ તમને દાદાજીની દુકાન મળી જાય દાદાજીએ હું બનાવી આપ્યું યાર એક નંબર ટેસ્ટ યાર બહુ ઓછા હોતા યાર ગુટ્ટા કેમ કે હમણાં મૂકેલા પબ્લિક બી બહુ છે તો એ પડો તારે वेला खाई जाऊँ भूख लगे हुई नहीं तुम्हारा बहन ने टोंडा में पानी हमारा पण काय करस बो हारा है यार ચોમાસું બી ચાલતું છે તો મજા જ કોઈ અનેક છે આ યુ કુંડ ટાઈપ છે તળાવ ટાઈપ જરાક પાણી આવ્યું એટલે ભરાઈ ગયું છે હા તો આ રહ્યો રસ્તો અને અમે જવાના છે પેલી સાઈડ किसा करे लाग मकाई एक नंबर आहे रे काय दादाजीनी बनवला चांगला બહુ મસ્ત છે યાર આપણે ઉપર જામના હમ આ નજારો યાર અદ્ભુત ओ भारे व्यू सीन ने मकाई भी सीजन में खावला એટલે તો सीजन में मकाई खाવાનો एकदम मजा એટલે તો एक नंबर काका बारिश में એટલે તો गाइस आ रही हो બીજું લોકેશન वाह वॉट हिल स्टेशन यार हूँ हिल स्टेशन है यार वांसदानी अंदर अजमलगढ़ पर तो गाइस तमे पण आवजो हमने विचार करता है पेली टाँकी पर चढ़ीने एक बे फोटा पाड़ीए तो गाइस अभी जाता है तान यार गुटो खाधो एटले जरा लास्ट व्यू टाँकी तो गाइस बस हवे हवे भागी गया से 5 અને હવે ઘેર જવા પડે યાર અમારે જવું પડે ધરમપુર દૂર છે જરાક નજીક તો છે જ યાર પણ કેમ કે હવે વરસાદ જેવો પાછો આવવાનો છે આ રહ્યો મોસમ આવો છે તો ગાઈઝ હવે વ્લોગને એન્ડ કરીએ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે હવે મોન્સૂન આવી ગયો છે ચોમાસું આવી ગયું છે તો વ્લોગ આવે યાર ધડાધડ જોવાની મજા આવે યાર ધોધ જોવા પછી હિલ સ્ટેશન ફરવું તે પણ જવાનો પ્લાન છે નેક્સ્ટ વીક તો વ્લોગમાં બનેલા રહેજો અને કાંઈ બોલી ટકાય સબસ્ક્રાઈબર કરી દીજા ને ગાઈસ શેર પણ કરજા તો બાય બાય પોતપોતાના ધ્યાન રાખજા ટેક કેર બાય બાય ને કોઈ વાર એવલા વાસ્તે અજમલગઢ જાસ ગુફા બહેર જાસ બહુ મસ્ત નજારા હા બહુ સારો વ્યૂ છે બહુ સારો નજારો છે યાર હાંજનો ટાઈમ છે પણ વરસાદમાં જરા ખાંચવીને આવજો કેમ કે રસ્તો બહુ ખરાબ છે તો બાય બાય ગાઈસ